નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં ત્યાં આંગણવાડી ભરતી ગુજરાત 2024 માટે જે દરેક જિલ્લાનો તાલુકા અને કેન્દ્ર વાઇઝ ખાલી જગ્યાઓ છે તેની વાત કરીશું. જે આ વિડીયોનો ભાગ 2 છે, એટલે કે ભાગ 1માં અમુક જિલ્લાના તાલુકા વાઇઝ ખાલી જગ્યાઓ આપણે જોયેલી છે. તો આ વિડીયોમાં અન્ય જિલ્લાઓને તાલુકા અને કેન્દ્ર વાઇઝ ખાલી જગ્યાઓની આ વિડીયોમાં વાત કરીશું. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આજની શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર પ્રાથમિક અને બાલવાટિકામાં PTC, BA BEd અને BSc BEd પર તે તમામ વિષય તે ઉપરાંત અન્ય ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં ભરતી આવેલી છે. જેની ઇન્ટરવ્યૂની તારીખ 12/6/2024ને બુધવાર દર્શાવવામાં આવેલી છે. અને આ ભરતીની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો મિત્રો, સૌપ્રથમ જિલ્લાની વાત કરવામાં આવે તો બોટાદ આંગણવાડી ભરતી જિલ્લા મુજબની જે માહિતી છે તે ઉપરાંત જઈ તાલુકા એટલે કે કેન્દ્રનું નામ અને આંગણવાડી કાર્યકર અને હેલ્પરની કેટલી જગ્યાઓ ખાલી છે તે વિગતવાર દર્શાવવામાં આવેલું છે. જે 8+7 એટલે કે કુલ 15 જગ્યાઓ જેટલી ખાલી જોવા મળે છે. તે ઉપરાંત સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો તેમાં કુલ 42 જગ્યા છે, જેમાં કેન્દ્રનું નામ, કાર્યકર અને હેલ્પરની કેટલી જગ્યાઓ ખાલી છે તે દર્શાવવામાં આવેલી છે. જેમાં કુલ 17+23ના જે રેશિયા સાથે અહીં બતાવવામાં આવેલી છે અને કુલ 42 જેટલી જગ્યાઓ ખાલી છે. ઉપરાંત સાબરકાંઠા આંગણવાડી ભરતી માટે કુલ 39 જગ્યાઓ, જેમાં પણ જિલ્લાનું નામ, કેન્દ્રનું નામ, કાર્યકર અને હેલ્પર વગેરેની ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જેની સંપૂર્ણ માહિતી તમે અહીં જોઈ શકો છો. ઉપરાંત પોરબંદર તાલુકામાં જે 3 કેન્દ્ર છે અને તેમાં 7+5 એટલે કે કુલ 12 જગ્યાઓ ખાલી છે અહીં દર્શાવવામાં આવેલી છે. અને આ જગ્યાઓમાં ફેરફાર પણ થઈ શકે છે. તો અન્ય જિલ્લાઓની ભરતી માટે તમારે કોમેન્ટ કરવાની રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.